તો કાંટો બરાબર કરતા હે ને જોવું પડે જો આપણે એટલું બધું એક જ ચડવાનું હોય ને પાછી આ ગુણ કેટલી વજનવાળી હોય ને પાછી ફેંકવાની થાય 200 ગુણ થઈ છે મિત્રો। તો મિત્રો આજનો વિડીયો આપણે કરી દઈએ ચાલુ। જો આ માંડવી જોખો આવી ગયા છે તો આટલી ગાડી ભરાઈ ગઈ છે ને વાગ્યા છે જે 11। જો આવી રીતના કંઈક જોખવા ના લે છે, બબે જણા ભરતા જતા હોય છે। આ બાજુ કંઈક પાડોશીનો આવડો આવી ગયો છે। આ ભાઈ જો ગુણ લઈને આવે છે ને પછી પાટિયા ઉપર ચડવાનું કરી દીધું ચાલુ અને પછી ફેંકી દે છે। આ ભાઈ છે ને એ થપ્પા ગુણીને મારતા જાય છે। જો આ ભાઈ ગાડીવાળા એ મિયાણીમાં રહેશે ને એના પર 3 આવી ગાડી છે વડી વડી મિત્રો। એ છે આપણા વેજાતાના પાડોશી। જો ઓલો ભાઈ ખાઈ આવે હો ધકડીને જોઈ લે। તો કાંટો બરાબર કરતા હે ને જોવું પડે જો આપણે ધીરે ધીરે એમ તો કાંટો રેડી ચાલે છે। તો મિત્રો આટલી બધી ગાડી ભરાઈ ગઈ છે। હવે તમે કોમેન્ટ કરજો કે કેટલા મણા માંડવી થશે। મારા પર ઉપાયના બારદાના ઓલો બાબુ 65 રૂપિયાનો હિસાબ છે ભાઈ। હોપારીનો હો ભાઈ 42,000ની ગુણી આવે એની પેલા 60 રાખી મચ્છીનો શિકાર ગાડી ભરાઈ ગઈ છે મિત્રો જોઈ લો। 20-25 થઈ ગયા થપ્પાએ મારી દીધા એટલી બધી 12 ચક્કા ગાડી ભરાઈ ગઈ। તો આવડા બધા ખેતરમાંથી જો આટલી માંડવી થઈ છે। અમુક વેપારી કહેતા કે 400 મણ થશે, તો અમુક કહેતા હવે 500 મણ થશે। તો કેટલી થાય ને છેલ્લે ખબર પડશે। હાલો તો આપણે 10 ના પૈસા લઈ જાય 10 ચા પીવો છોકરા લાખા પીવો સા આખર પૂરો કરીને પૂરો ખાઈ જો આમેથી ભાઈ ગુણ લઈને આવે છે અને પાટિયા પર એમ તો સ્લીપ પગ નથી મારતા કેમ કે એનું રાખેલો હોય છે એમાં પટ્ટા પટ્ટા। તો આપણી પાછળ હીરો ભાઈ ને રાહુલ ને ઊભા છે। જો ગાડી ભરાવા માંડી છે, કેટલી ભરાઈ ગઈ હો। જો અહીં બીજું બાસ્કું રાખી દીધું છે, સીડી ઊંચી। તો 2 ગુણ રાખ લીધી છે ને હવે 2 ગુણ ઉપર છે ને ચડશે જોઈ લ્યો। હજી આ 3જી ગુણ ક્યાંક રાખે છે। 3જી ગુણ તો તે હેઠી રાખી તો એના માથે છે ને ચડશે। હવે તો જોઈ લ્યો ખૂંદવા માંડે છે। તો એમ તો જોક કામ પર મિત્રો છે ને અઘરું હોય છે કેમ કે જો આટલા બધું ઊંચું પંગોથિયા જેમ ચડવું હોય મિત્રો આપણે ખાલી રોગાઈ થાકી જાય ને એને ગુણ લઈને આટલો વજન લઈને આવતા હોય મિત્રો। જો હે ને અસલ બધા કાંઈક થપ્પા 100 દેખાય હો ગાડી પર જોઈ લો કેવી મસ્ત બધી ગુણી ખડકેલી છે ને। તો એમ તો હે ને જાજો ઢગલો રહ્યો નથી, લગભગ બપોરે છે ને 1 વાગે ને તો બધું કામ કમ્પ્લીટ આવું થઈ જવું જોઈએ। હવે તો ફાઇનલી છે ને ફરી પાછા ગુણ લઈને આવશે ને આજ ફરે તો અથર છે। તો જોઈ કેવું અઘરું એમને લાગે છે મિત્રો। લગભગ આપણે ગયા ને તો આમાં થાકી રહી હો હાંજ પડે। જો એટલું બધું એક જ ચડવાનું હોય ને પાછી આ ગુણ કેટલી વજનવાળી હોય ને પાછી ફેંકવાની હોય મિત્રો। અહીં ફાઇનલી માંડવી જોખાઈ ગઈ ને જો આ રાહુલ હિસાબ કરતો આવે કેટલી થઈ 200 ગુણ થઈ છે મિત્રો। તો હવે 400 મણ માંડવી થઈ છે મિત્રો।